ભરૂચ જિલ્લાની જનતા માટે લોક અદાલતના માધ્યમથી પોતાના કેસમાં ઝડપી નિરાકરણ લાવવાની સુવર્ણ તક સમયે આયોજિત લોક અદાલતનો મહત્તમ પક્ષકારો લાભ લઈ શકે તે માટે ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના કારોબારી અધ્યક્ષ જસ્ટિસ દ્વારા તમામ કાનૂની સેવા સત્તામંડળ તથા કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ લોક અદાલતમાં નાગરિકો લગ્ન વિષયક કેસ, ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવા, જમીન સંપાદન, મોટર અકસ્માતમાં વળતરના કેસ, કામદાર તથા માલિકને લગતી તકરાર, વીજળી સંબંધિત કેસ સહિત માત્ર દંડપાત્ર સમાધાન લાયક ફોજદારી કેસો મળી કુલ 15,000થી વધુ કેસ સમાધાન માટે રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજના અધ્યક્ષ સ્થાને યોજાયેલી લોક અદાલતમાં અરજદારોના કેસમાં સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં યોજાયેલ આજરોજની લોક અદાલતમાં 10,000થી વધુ કેસો નિકાલ માટે મૂકવામાં આવેલા છે કે જે પેન્ડિંગ કેસો છે। આ ઉપરાંત જુદી જુદી સંસ્થાઓ એટલે કે બેંક, ડીજીવીસીએલ અને બેન્કિંગ સંસ્થાઓ કુલે મળીને કુલ 19 સંસ્થાના પ્રી લિટિગેશનના 5,468 કેસો મૂકવામાં આવેલા।